ચોકડી કરો, માપી લેજો. ચોકડી અને ટપકા વચ્ચે 6 સેન્ટીમીટરથી 8 સેન્ટીમીટરની ગેપ હોવી જોઈએ. થઈ ગયો. થોડું ઘાટું પણ કરી દેજો. હા, આ ચોકડી થોડી ઘાટી કરી દેજો. 6 સેન્ટીમીટરથી 8 સેન્ટીમીટરની ગેપ હોવી જોઈએ. થઈ ગઈ. ચોકડી અને ટપકાને થોડું ઘાટું કરી દેજો. હવે તમારો જેટલો હાથ લાંબો થાય એટલો હાથ લાંબો કરવાનો. કાગળની શીટને પકડીને પછી ડાબી આંખને બંધ કરવાની. અને ચોકડીને સતત જોયા કરો. ફક્ત ચોકડીને જોયા કરો. ડાબી આંખ બંધ કરીને ક્રોસ એટલે કે ચોકડીને સતત જોતા રહો. ક્રોસ ઉપર જ નજર રાખવાની છે તમારે. પછી એક આગળની સીટ ધીમે 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 તમારી આંખની નજીક લાવવાની. સૌથી પહેલાં જેટલો હાથ ખુલ્લો કરવાનો હોય એટલો ખુલ્લો કરી દેવાનો સીધો. ચોકડી ઉપર જ ફક્ત નજર. ધીમે 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 નજીક લાવવાની ચોકડી. શું થાય છે મને કહેવાનું. ચોકડી નજીક લાવતા શું થાય છે? શું થાય છે? બીજું? હા, ગાયબ થઈ જાય. શું ગાયબ થાય? ચોકડી ગાયબ થઈ જાય તો ટપકું ગાયબ થઈ જાય છે. સરસ. વારા પરથી બીજાને આપજો એવું કરવા, કારણ કે તમને બેના ભાગમાં એક આપ્યું ને એટલે. પછી પતી જાય એટલે આનું આજ. પણ હવે ડાબી આંખના બદલે કઈ આંખ બંધ કરશો? જમણી. ચોકડીના બદલે શું જોશો હવે? ગોળ. બીજું પ્રવૃત્તિ તમારા ભાગમાં આવશે વારા પરથી, ત્યારે હવે જમણી આંખ બંધ કરવાની અને ગોળને જોવાનું. અને ધીમે ધીમે ફરીથી સેમ ટુ સેમ ગોળને નજીક લાવવાનું. તો શું ચોકડી ગાયબ થઈ જાય છે કે નહીં એ જોવાનું છે. એટલે કે તમારી આંખની પાછળ પારદર્શક જે પટલ હોય એની બાજુમાં એક અંધ બિંદુ હોય છે, બ્લાઇન્ડ સ્પોટ. એ માટેની આ પ્રવૃત્તિ છે નેત્ર પટલ જોડે.